સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતના પાલ વિસ્તારની આ ઘટનાના રોવાટા ઊભા કરી દેતા લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ફૂટેજમાં 2 વર્ષનું માસૂમ બાળક 7મા માળેથી પટકાતા મોતને ભેટ્યું હતું। મળતી માહિતી પ્રમાણે મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની અને હાલ વરાછા રોડ ખાતે વરસા સોસાયટી 2 માં રહેતા નવનીત કલસરિયા હીરા મજૂરી કરી પત્ની અને 2 વર્ષીય પુત્ર ભવ્યનું ગુજરાન ચલાવે છે। પત્ની રેશમા દીકરા ભવ્ય સાથે પાલ ખાતે રહેતા માતા પિતાના ઘરે ગઈ હતી। રેશમા હાઉસકીપિંગનું કામ કરતી હતી। પહેલા સીસીટીવીમાં શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગના 7મા માળે અગાસીમાં બાળક બેઠું છે તે બહારનું વાતાવરણ જોઈ રહ્યું છે। થોડી વારમાં તે અચાનક ભાખોડીએ પડે છે અને 2 હાથે રેલિંગ પકડી રાખે છે। જોતામાં જ તે એને એક પગ બહાર કાઢે છે અને પછી બંને હાથ બહાર કાઢે છે અને પકડે છે। પછી ધીમે ધીમે સરકે છે, પગ હવામાં હલાવે છે। તે દરમિયાન તે એક હાથથી રેલિંગ પકડી રાખે છે, ફરી બીજા હાથે રેલિંગ પકડી પાડે છે। પછી તે ઉપર પકડેલી રેલિંગ છોડીને પહેલા હાથે નીચેની રેલિંગ પકડે છે। અચાનક તે આખું લટકી જાય છે। હવામાં લટકતું બાળક ઊંધા હાથે રેલિંગ પકડી રાખે છે। જો કે કુદરતે તેને આપેલી શક્તિ ઓછી પડી છે અને તેના હાથ છૂટી જાય છે અને 7મા માળેથી માસૂમ બાળક પટકાય છે। બીજા સીસીટીવીમાં બાળક ઉપરથી પટકાઈ નીચે પડે છે ત્યારે થોડું ઉછળે છે। પડતાની સાથે જ તે મોતને ભેટ્યું હોય તેવું જણાય છે। 7મા માળેથી નીચે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયું હતું। સિવિલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું। હચમચાવનારી આ ઘટના અન્ય માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો છે। હાલ પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે।